ગુડ મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. લેક્ચર નંબર 5 ની અંદર આપણે વિદ્યુત ભારોના તંત્રને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનની વાત કરશું, રાઈટ? એની અંદર આપણે ત્રણ જુદા જુદા વિદ્યુત ભારના તંત્ર લીધેલા છે. એની અંદર પહેલા આપણે n જેટલા બિંદુવત વિદ્યુત ભારોનું તંત્ર લેશું, ત્યાર પછી વિદ્યુત ભારનું સતત વિતરણ લેશું અને પછી એક ગોળાકાર કવચ લેશું. આ બધા વડે ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવાના છે. અને આગળનો જે લેક્ચર છે એની અંદર આપણે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું હતું. V = kQ/R, રાઈટ? તો હવે જોઈએ, જો આપણી પાસે n જેટલા વિદ્યુત ભારો હોય, એક્ઝામ્પલ તરીકે Q1 Q2 up to Qn, અને આ બધા જ વિદ્યુત ભારોના તંત્ર વડે ધારો કે આપણે અહીંયા કોઈ P બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, રાઈટ? તો કુલ વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે શું કરવું પડે? આ દરેક વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો કરવાનો. કેવો સરવાળો કરવાનો? બેઝિક સરવાળો, એટલે સાદો સરવાળો. કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. અદિશ રાશિ છે એટલે એનો સરવાળો સામાન્ય સરવાળાની જેમ જ થશે. તો બધા જ વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનનો શું કરી દેવાનો? બેઝિક સરવાળો, રાઈટ? તો ધારો કે Q1 થી P સુધીનું જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સને આપણે R1P કહીએ, આ ડિસ્ટન્સ ને આપણે R2P કહીએ અને આ ડિસ્ટન્સ જે છે એને આપણે RNP કહીએ. તો P પાસે કુલ સ્થિતિમાન V of P = V1 + V2 up to Vn. V1 ની જગ્યાએ kQ1 R1P, kQ2 up to n સુધી. k બધાની અંદર કોમન છે એટલે એને બહાર કાઢી લીધું. મેં અહીંયા k ની જગ્યાએ 1/4πε0 લખી દીધું છે. એટલે આ સરવાળો. તો ઇન શોર્ટ, એક કરતા વધારે વિદ્યુત ભારોના તંત્રને કારણે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે બધા જ વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનનો સામાન્ય સરવાળો કરી દેવાનો છે. અને તમે સંપાતપણાનો સિદ્ધાંત પણ કહી શકો. તો એકદમ સિમ્પલ જ છે. એક કન્સેપ્ટ ખાલી એટલો જ છે કે બધાનો સરવાળો કરી દેવાનો, રાઈટ? તમારે ટોટલી કન્સેપ્ટ ઉપર ફોકસ કરવાનું છે, રટ્ટાફિકેશન નથી કરવાનું. સેકન્ડ, વિદ્યુત ભારોનું સતત વિતરણ. આપણે જો ફર્સ્ટ ચેપ્ટર ની અંદર સતત વિતરણ ત્રણ પ્રકારના હતા: રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. એની અંદર આપણે ત્રણ પ્રકારની ઘનતા પણ વ્યાખ્યાયિત કરેલી હતી: રેખીય ઘનતા લેમ્ડા, પૃષ્ઠ ઘનતા સિગ્મા અને કદ ઘનતા ρ. બધાની વ્યાખ્યા અને એસઆઈ એકમ તમને યાદ હશે. તો માનો કે વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું હોય, તો આપણી પાસે ધારો કે એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે V જેટલું કદ છે. અહીંયા ટોટલ કદ છે V જેટલું. આ V જેટલા કદની અંદર ટોટલ કોઈ Q જેટલો વિદ્યુતભાર જે છે એ સતત રીતે વિતરિત થયેલો છે. અહીંયા વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું છે. હવે આ સતત વિતરણને કારણે આ R સ્થાન સદિશ ધરાવતા P બિંદુ પાસે આપણે કુલ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો સૌપ્રથમ શું કરવાનું કે જે આ સતત વિતરણ છે એને નાના નાના સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરવાનું. પહેલું સ્ટેપ શું છે કે એને નાના નાના સૂક્ષ્મ ખંડની અંદર વિભાજિત કરી દેવાનું. એટલે નાના નાના કદ ખંડ બની જશે. એમાંથી ધારો કે કોઈ એક કદ ખંડ ધ્યાનમાં લેવાનું. એક કદ ખંડ ધ્યાનમાં લેવાનું કે જેનું કદ જે છે એ db જેટલું છે. એનું કદ કેટલું છે? db. બહુ જ સ્મોલ કદ છે. અને ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ જે છે એને આપણે r of dash કહી દઈએ. કેટલું કહી દઈએ? r of dash. તો આ જે સૂક્ષ્મ કદ ખંડ છે, બરાબર છે, આની અંદર કંઈક વિદ્યુતભાર હશે, સૂક્ષ્મ વિદ્યુતભાર હશે. તો એ વિદ્યુતભારને આપણે બિંદુવત વિદ્યુતભાર ગણી શકાય. અને બિંદુવત વિદ્યુતભારને કારણે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો આવડે જ છે. તો ધારો કે આની અંદર કંઈક બિંદુવત વિદ્યુતભાર હશે dq જેટલો. કેટલો હશે? dq જેટલો. અને એના કારણે અહીંયા P બિંદુ પાસે કંઈક આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે આ સદિશ થશે અથવા તો આટલું ડિસ્ટન્સ થશે. તો આ ડિસ્ટન્સ કેટલું થાય? તો આ ડિસ્ટન્સ થશે r - r ડેશ નું મૂલ્ય, રાઈટ? તો જો પહેલા આપણે શું કરશું કે આ જે વિદ્યુતભાર વિતરણ છે એની અંદર વિદ્યુતભારની કદ ઘનતા ρ જેટલી છે. વિદ્યુતભારની કદ ઘનતા ρ છે એટલો મતલબ શું થયું? એકમ કદ દીઠ વિદ્યુતભાર જે છે એ ρ જેટલો છે. તો હવે આપણે એને સૂક્ષ્મ કદમાં ડિવાઇડ કરી દઈએ તો આ db કદમાં વિદ્યુતભાર dq કેટલું થશે? ρ * dv. આ સૂક્ષ્મ વિદ્યુતભાર થયો, રાઈટ?
તો આ dq વિદ્યુતભાર વડે p પાસે સ્થિતિમાન dv સૂક્ષ્મ છે એટલા માટે dv લખેલું છે તો dv k dq r r ડેશ આ dq ની જગ્યાએ લખી શકાય ρ dv આ dq ની જગ્યાએ શું લખી શકાય ρ dv તો આ એક નાના એવા ખંડની અંદર જે વિદ્યુતભાર છે એને કારણે p પાસે સ્થિતિમાન મળી ગયું તો આપણે તો આવા અસંખ્ય ખંડો છે આ બધા જ ખંડને કારણે અહીંયા p પાસે સ્થિતિમાન જોતું હોય તો શું કરવાનું આ જે ઇક્વેશન છે એનું સમગ્ર કદ ઉપર સંકલન કરી દેવાનું આ k ની જગ્યાએ 1/4πε0 આ ઇન્ટિગ્રેશન ρ dv r r ડેશ આની અંદર કન્સેપ્ટ એટલો જ છે કે નાના એવા કદ ખંડને કારણે વિદ્યુત સ્થિતિમાન મેળવો અને પછી એ આખું જે કદ છે એના ઉપર સંકલન કરી દો બરાબર છે આની અંદર આટલો કન્સેપ્ટ છે અહીંયા સરવાળો થાય છે અહીંયા સંકલન થાય છે અહીંયા સરવાળો એટલા માટે છે કે આ બિંદુવત વિદ્યુતભારો છે અલગ અલગ વિદ્યુતભાર છે બે વિદ્યુતભારો વચ્ચે સ્પેસ છે રાઈટ અહીંયા વિદ્યુતભારોનું સતત વિતરણ છે વચ્ચે કોઈ સ્પેસ નથી એટલા માટે અહીંયા શું આવશે ઇન્ટિગ્રેશન આવશે બંનેનો કન્સેપ્ટ સરખો જ છે અહીંયા સરવાળો આવશે અહીંયા ઇન્ટિગ્રેશન આવશે ઓકે ચાલો ત્રીજી વસ્તુ લેશું ગોળાકાર કવચ માટે વિદ્યુત સ્થિતિમાન આઈએમપી વસ્તુ છે આના આધારિત ઘણા એક્ઝામ્પલ હશે રાઈટ તો ધારો કે આપણી પાસે r ત્રિજ્યાનું ગોળાકાર કવચ છે r ત્રિજ્યાનું ગોળાકાર કવચ એના ઉપરનો કુલ વિદ્યુતભાર q જેટલો છે ટોટલ વિદ્યુતભાર કેટલો છે q જેટલો હવે આ કવચની બહારના બિંદુએ કવચની સપાટી પર અને અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો કવચ વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની થિયરી યાદ કરો ઇલેક્ટ્રિકલ ફિલ્ડની થિયરી યાદ કરો તો એની અંદર આપણે જો પહેલી વાત કરીએ બહારના બિંદુએ તો બહારના બિંદુએ જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મળે છે એ એવી રીતે મળે છે કે જાણે કે કવચ પરનો સમગ્ર વિદ્યુતભાર જે છે એ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય માનો કે મારે અહીંયા r ડિસ્ટન્સ પર p બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જોતું હોય તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ નું સૂત્ર કંઈક આવું હતું કે q/r². એટલે આ જે q વિદ્યુતભાર છે એ બધો જ વિદ્યુતભાર જાણે કે એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એવી રીતે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મળે છે તો એ જ વસ્તુ વિદ્યુત સ્થિતિમાનમાં પણ લાગુ પડશે આ જે બધો q વિદ્યુતભાર છે એ બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે જાણે કે કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે એવું ગણી શકાય તો જો અહીંયા q જેટલો બિંદુવત વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો લઈ લઉં તો r જેટલા અંતરે p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે 1/4πε0 q/r એટલે kq/r બહુ સિમ્પલ ડન હવે વાત કરવાની છે સપાટી પરના બિંદુએ તો જે આ r ડિસ્ટન્સ હતું એ હવે કેટલું થઈ ગયું આ કેપિટલ R થઈ ગયું એટલે ત્રિજ્યા જેટલું થઈ ગયું તો સપાટી પરના બિંદુ માટે શું થઈ ગયું સ્મોલ r કેપિટલ R કેપિટલ R એટલે કવચની ત્રિજ્યા તો v of r 1/4πε0 q/r આ બંને તો સિમ્પલ છે ત્રીજી વસ્તુની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અંદરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન બરાબર ધ્યાન આપજો હવે અંદરના બિંદુએ તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ શૂન્ય હોય જો યાદ કરો ઇલેક્ટ્રિકલ ફિલ્ડની થિયરી ગોળાકાર કવચના અંદરના દરેક બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેવું છે શૂન્ય છે તો હવે અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનને પણ શૂન્ય લઈ શકાય ના બિલકુલ ના લઈ શકાય હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા યાદ કરવી પડશે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું છે માનો કે મારે અંદરના કોઈ અહીંયા p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે માનો કે મારે અહીંયા અંદરના p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે તો વ્યાખ્યા શું કહે છે કે અનંત અંતરેથી ઇન્ફિનિટી ડિસ્ટન્સ પરથી +1 કુલમ વિદ્યુતભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને p બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને p પાસેનું સ્થિતિમાન કહે છે ખાલી બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એવું બોલો તો પણ ચાલે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એવું બોલશો તો પણ ચાલશે બરાબર છે તો જોઈએ આ જે q જેટલો વિદ્યુતભાર છે એનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ આવી રીતે ત્રિજ્યાવર્તી દિશામાં હશે રેડિયલ ડિરેક્શનમાં હશે જાણે કે આપણો સૂર્ય ચમકતો હોય એવી દિશામાં હશે આપણો સૂર્ય જે છે
એ બધી જ દિશાઓમાં રે કાઢતો હોય એવી રીતે રેડિયલ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિકલ ફીલ્ડ હશે, રાઈટ? તો હવે હું આ ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ થી +1 કુલમ વિદ્યુતભાર લાવું છું. તો હું અહીંયાથી લાવવાની શરૂઆત કરું છું, રાઈટ? તો દરેક બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફોર્સ હશે. માનો કે આ બિંદુની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ ફોર્સ આ બાજુ હશે F ઓફ E, અને જે આપણે એક્સટર્નલ ફોર્સ લગાવશું એ આ બાજુ લગાવશું F એક્સટર્નલ. બંનેના મૂલ્ય એક સરખા જ રાખવા પડશે કારણ કે પ્રવેગ રહિત ગતિ કરાવીને લાવવાનો હોય. તો જ્યાં સુધી ઇલેક્ટ્રિકલ ફીલ્ડ છે ત્યાં સુધી ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગશે, અને ત્યાં સુધી તમારે બાહ્ય બળ લગાડવું પડશે, એટલે તમારે કાર્ય કરવું પડશે, રાઈટ? તો અહીંયા માનો કે તમે સપાટી સુધી પહોંચી ગયા, તમે સપાટી સુધી કોઈ બી રીતે પહોંચી ગયા, ત્યાં સુધી તમારે એક્સટર્નલ ફોર્સની જરૂર પડશે, રાઈટ? પણ જેવા તમે સપાટીની અંદર ઘૂસી ગયા તો ત્યાં ઇલેક્ટ્રિકલ ફીલ્ડ નથી, એટલે ઇલેક્ટ્રિકલ ફોર્સ શૂન્ય, તો તમારે બાહ્ય બળની પણ જરૂર પડશે નહીં. ઇલેક્ટ્રિકલ ફોર્સ શૂન્ય તો એક્સટર્નલ ફોર્સની બિલકુલ જરૂર પડશે નહીં. હવે તમારે P બિંદુ અહીંયા હોય કે P બિંદુ અહીંયા હોય, અહીંયાથી અહીંયા આવવા કોઈ પણ પ્રકારના બાહ્ય બળની જરૂર પડતી નથી. તમારે માત્ર સપાટી સુધી વિદ્યુતભારને પહોંચાડવા માટે જ આ એક્સટર્નલ ફોર્સ જોશે. તમારે ક્યાં સુધી? સપાટી સુધી પહોંચાડવા માટે જ એક્સટર્નલ ફોર્સની જરૂર પડશે. અંદર ઘૂસી જાઓ પછી કોઈ બાહ્ય બળની જરૂર નથી, કારણ કે ત્યાં કોઈ ઇલેક્ટ્રિકલ ફોર્સ જ નથી, તો બાહ્ય બળની કોઈ જરૂર નથી. ઓટોમેટિકલી તમે અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થઈ જશે ચાર્જ, બરાબર છે? તો તમારે જે કાર્ય કરવું પડે છે એ સપાટી સુધી પહોંચવા માટે જ કાર્ય કરવું પડે છે. તો એ જે કાર્ય કરવું પડે છે એને જ આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ, કે એકમ ધન વિદ્યુતભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અંદરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જે છે એ અચળ હશે. કેવું હશે? અચળ હશે. અને એ કેટલું હશે? તો કે સપાટી પરના સ્થિતિમાન જેટલું. કેટલું હશે? સપાટી પરના સ્થિતિમાન જેટલું. તો જો અંદરના બિંદુ માટે r r માટે વિદ્યુત સ્થિતિમાન મેં કેટલું લખેલું છે? V VR લખેલું છે. that is 1/4πε0 q/r. એટલે અંદરના દરેક બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન અચળ હશે અને એ સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય છે, રાઈટ? ત્રણે ત્રણ વસ્તુ ખાસ યાદ રાખજો, એક્ઝામ્પલમાં ઉપયોગી છે. ગ્રાફ જોઈ લઈએ વિદ્યુત સ્થિતિમાન વર્સિસ કેન્દ્રથી અંતર. તો જો માનો કે આ આપણું સેન્ટર છે O, તો સેન્ટર O થી કેપિટલ R ત્રિજ્યા સુધી, એટલે અંદરના ડિસ્ટન્સ સુધી, આ O થી કેપિટલ R સુધી, આ દરેક બિંદુ સુધી વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેં અચળ લીધેલું છે. જો લીધેલું છે અચળ, અને પછી જેવા બહાર જશું એટલે વિદ્યુત સ્થિતિમાન 1/r મુજબ ઘટવા લાગશે. V proportional to 1/r. એટલે અહીંયાથી જો V proportional to r મુજબ આપણો ગ્રાફ જે છે બતાવેલો છે, રાઈટ? તો ત્રણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હોમવર્ક ની અંદર વ્યવસ્થિત રીતે ત્રણે ત્રણ ટોપિક તમારે